का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। સાચી વાત તો એવી છે કે આચાર્ય મુનિ ભગવંતોને પોતાની જ પ્રતિભા ઉપર એટલો બધો ગુરુર કે અહમ કે કોઈ પક્ષ ન હોય. પૂર્વવર્તી આચાર્યોની વાતોને પણ ન્યાયોને પણ તર્કોને પણ તેઓ એટલા જ આદર સન્માનથી પોતાની ટીકાઓમાં પોતાના ગ્રંથોમાં સ્થાન આપતા હોય છે. મને ખરેખર હું તમને કહું એમાંથી ઘણું શીખવા મળે. હું પર્સનલી તો બહુ એનાથી ઇન્સ્પાયર્ડ હોઉં છું. તમે સમયસારની ટીકા વાંચો. સમયસારની ટીકા આત્મખ્યાતિ અમૃતચંદ્રાચાર્ય દેવ ગણધર જેવું કામ કર્યું છે. પણ વચ્ચે જેમ કે 14મી ગાથા છે અથવા આગળ 1-2 જગ્યાએ છે એમણે રીતસર સનાતન પદ્ધતિ પરંપરાએ ચાલી આવેલી કોઈ ગાથા કોઈ પ્રકરણનો રિસ્પેક્ટફુલી આદર સાથે એને કોટ કરીને ટીકામાં સ્થાન આપ્યું છે. પંચમકાળના માની અભિમાની જીવને આ વાત મગજમાં જ નહીં બેસે. શું કામ બીજાનું શું કામ લેવાનું? ઈગો જેને હોય વાત કરે બીજાની નહીં કરે. આચાર્યોએ તો એને સ્થાન આપે પોતાની ટીકામાં. એમ આ આત્મભાવનાવાળો જે અંશ છે એ સમયસાર 2 જગ્યા બંધ અધિકાર મોક્ષ અધિકારમાં અને પરમાત્મ પ્રકાશમાં પણ છે. બૃહદ્રવ્ય સંગ્રહ અને પરમાત્મ પ્રકાશમાં બ્રહ્મદેવદત્ત સૂરી એમને દ્રવ્ય સંગ્રહની પણ ટીકા કરી છે અને પરમાત્મ પ્રકાશની પણ ટીકા કરી છે. બહુ સરસ અંશ છે, બહુ સરસ પ્રકરણ છે. આમાં 2-3 બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. એક તો જ્ઞાની પોતાને અસ્થિ ભાવે કેવી રીતે અનુભવે છે. જ્ઞાની પોતાને નાસ્તિ સ્વરૂપે કેવો અનુભવે છે. અસ્થિ અને નાસ્તિ. હું એવો ભરિત અવસ્થ છું એમ આવશે એ અસ્થિવાળો બોલ. અને હું એનાથી બધાયથી શૂન્ય છું. શૂન્યોહમ તો રહિત નાસ્તિની વાત છે. અસ્થિપરક સ્વભાવની મસ્તી અને નાસ્તિમાં સંસાર, શરીર, ભોગ, કામ, ભોગ, બંધન, કથા, કષાય, સંસાર એ બધેથી હું રહિત છું. એના વિના જ છું એમ. પોતાના ગુણ વૈભવ આદિકથી સુખ જ્ઞાન આદિકથી હું સભર છું, ભરિત છું. તો અસ્થિ સ્વભાવ અને નાસ્તિ સ્વભાવ. હવે હું આવો છું, હું આવો છું, હું આવો છું, અથવા મારામાં આ નથી, મારામાં આ નથી, હું આ નથી, હું આ નથી. ટૂંકમાં અસ્થિ નાસ્તિ પરક જ્ઞાનીનું આ ચિંતન થયું અથવા જ્ઞાનીની આ આત્મભાવના થઈ. બરાબર. હવે આ વાત તો થઈ જ્ઞાનીની. હવે આ પ્રકરણમાં છેલ્લે એક વાત ઉમેરેલી છે. જ્ઞાની પોતાના સ્વરૂપ અને સ્વભાવ અંગે તો આવું વિચારે જ છે, પણ જગતના પણ બધા જ જીવો આવા જ છે એવી એને નિરંતર ભાવના હોવી જોઈએ. એ એક થોડીક વાત એમાં એક્સ્ટ્રા ઉમેરેલી છે. પતંગ હોય, પતંગ કાઈટ, એને લટકતા ઓલા 3 ન હોય પૂંછડા, પતંગની કંઈ શોભા ખરી? ચલો બીજો લૌકિક દાખલો આપણે વિચારીએ. ઘરે મહેમાન આવ્યા, ખૂબ 56 ભોગ જમાડે, આપણે બધું થયું, પણ ઘરની બાઈ મુખવાસનો ડબ્બો તૈયાર કરવાનું જ ભૂલી ગઈ. કેવું ભોંટપ અનુભવે.
બધું કર્યું, બધા ઉપર પાણી રેડ થયું, છેલ્લી ઘડીએ મુખવાસ માંગ્યા. હા, કેવી આમ બે બાકડી થાય, સમજાય છે. અને પહેલેથી જ ટેબલ ઉપર રાહત જોઈને બેઠી હોય, જમવાનું પતે એટલે સૌથી પહેલાં તબક, એમાં ડ્રાયફ્રૂટ્સ હોય, રંગબેરંગી ટીકડીઓ હોય, મુખવાસ ફ્રેશ ઘરે તૈયાર કરેલું હોય, કેવી થનગને, સમજાય છે. એનાથી સાંગો પાંગ થાય ને એનો જમણવારી જે થઈ, તો એનાથી એની શોભા ઓર વધે, એના મનમાં તો વધે લૌકિક દૃષ્ટિએ. એમ છેલ્લે બે લીટી ઉમેરી છે જ્ઞાનીઓને, હું આવો છું અને જગતના જીવો પણ બધા આવા જ છે, એવી નિરંતર ભાવના ભાવવી જોઈએ. હવે જોજો ઉપર હેડિંગ શું લખ્યું છે? આત્મભાવના. અને છેલ્લે કઈ ભાવનાની પ્રેરણા આપી? જગતના જીવો પણ આવા જ હો રહો, સૌને આવો સ્વભાવ મળી રહો. સુખ સ્વભાવે જ ભરેલા છે જગતના પણ જીવો, આવી ભાવના હોવી જોઈએ. તો એ આત્મભાવના ક્યાં રહી? એ તો પરાત્મ ભાવના થઈ, બરોબર? પણ સાંભળો, આત્મભાવનામાં સ્વાર્થ ન હોય. ખ્યાલમાં આવ્યો? તમે કોઈ સસ્તી વસ્તુ લાવ્યા હો ઘરે, તો બે પાડોશીને નહીં કહો? કહો જ ને, બહુ સરસ વસ્તુ મળે છે, જ્યાં સગપણ છે, સ્નેહ છે, લાગણી છે, કહો તો ખરા જ ને. લોક વ્યવહારમાં છે કે નહીં એવું? તો મને મારો આત્મજ્ઞાન મળ્યું તો જગતને પણ મળે. એક બીજી અત્યારે ઓનલાઈન ખબર નહીં કેટલા લોકો સાંભળે છે, 3 લોકો 4 લોકો જે પણ હોય, એ આપણે કોઈ દી નોંધ લેતા નથી. પણ એક બહુ ફ્રેન્કલી, ટુ બી ફ્રેન્કલી એક વાત કરું છું. પર્યુષણ પર્વ હોય કે આશાનિકા હોય કે બહાર ગામના વિદ્વાન આવેલા હોય, તો ચલો એમાં તો પૂજા અને સ્વાધ્યાય અને ઉપવાસ અને એકાસન અને આગળ પાછળના બધા શેડ્યુલ ફિક્સ હોય. તો એમાં 5-10 મિનિટ સમજો કદાચ આમ તેમ થાય ને તો એક્યુરેટ 9:15 થી 10 એટલે 9:15 થી 10, 9:15 થી 10:15 એટલે 10:15 એ થઈ જાય. કોક એક વાર 8-10 મિનિટનું વહેલું મોડું થાય. પણ દૈનિક સ્વાધ્યાય જે આપણે કરીએ છીએ, રેગ્યુલર જે કરીએ છીએ, એમાં વિદ્વાન એમાં લવલીન થાય, તલ્લીન થાય, પોતાનું બધું મૂકીને એ 45 મિનિટની જગ્યાએ કલાક અને સવા કલાક, કાકા કોઈ દી કદર થાય છે વિદ્વાનની? થવી ન જોઈએ. ઉલટાના માથે પાણા મારે છે. હા, કલાક થયું અને સવા કલાક થયું, 1.5 કલાક થયું, પુણ્યનો ઉદય દેખાતો નથી એમાં. અરે સાંભળનારી પથારીવશ થઈ જાય તો કંઈ સંભળાવવા માટે નહીં આવે. આ તો તને 40 મિનિટની જગ્યાએ 1.5 કલાકનું સાંભળવા મળે છે. તો ઉપકાર માનવાની તો દૃષ્ટિ જ નથી જગતને. તમે વહેલા છોડી દીધું હોત તો અમારે ત્યાં પહોંચવાનું હતું, તમે થોડુંક વહેલા છોડી દીધું હોત. પણ તમારા હાટે હું કરું છું, બોલો હેતલબેન માટે હું કરું છું કે તત્વજ્ઞાનને વાગોળીએ છીએ આપણે. શું વિરેનભાઈ? થાય મોડું થતું હોય તો ઊભું થઈને વહી જવાનું ને, સીધી વાત છે. આવીને તો અનાદિકાળથી કરે જ છે. પોઈન્ટ સમજો હું શું કહેવા માગું છું. 40-45 મિનિટની જગ્યાએ કલાક 1.5 કલાકનું મળે છે, પુણ્યનો ઉદય છે કે નહીં? આ તત્વની વાત કાને પડવે મહા મુશ્કેલ છે. શું કામ કીધું? આ પ્રકરણમાં છે. મને જે મળ્યું છે હું સ્વાર્થ ભાવે હું જ નહીં ભોગવું, જગતને પણ મળે. આ ગળું રેડવામાં આ બધું ખેંચાખેંચ કરીને, હા, એમ કહેવાય છે ટ્યુટર અંગે, ટીચર અંગે, કે ટીચરની ઉંમર અડધી હોય છે હંમેશા. 1 કલાક 45 મિનિટ જો પીરિયડ લે ને તો એ 10 કિલોમીટર 25 કિલોમીટર હાલીને આવવા જેવો શ્રમ થાય છે. સામેવાળાને ખબર જ ક્યાં છે. એટલે પોતાનો પરસેવો રેડીને, પોતાની શક્તિ ખર્ચીને, પોતાની ભક્તિ ખર્ચીને, પોતાની બુદ્ધિ ખર્ચીને એટલું બધું ડેડિકેશન કરીને આપે તો એ
ઠપકો આપનારા મળશે, આમ કરનારા મળશે, આમ કરનારા નહીં મળે, શાબાશી દેનારા નહીં મળે. સાહેબ તમારી બહુ કરુણા છે, સાહેબ તમારી બહુ ખરેખર આમ પોતાપણું અને લાગણી કહેવાય. હા, તમે 40 મિનિટની જગ્યાએ કલાક, સવા કલાક, દોઢ કલાક પણ ખેંચો છો. ઘણીવાર તો 11:15 થઈ જાય છે સવારે. 11:15 તો મારે નોકરીએ જવાનું હોય, જમીને ઘરે બેઠા જે 50 લાખના સોફા ઉપર બેસીને સાંભળતા હોય એને ક્યાં ખબર પડવાની છે આ વાત. અને અહીંયા હોઈએ કેટલા વાગે? 8 વાગે તો નીચે પહોંચી ગયા હોય, તો 8 થી 11:15 કેટલા કલાક થઈ? 3.5 પોણા 4 કલાક થઈ કે નહીં? શું વિમલભાઈ? તમારે તો અમારે સાંભળવાનું હોય એટલે તમે સીધા 9:15 વાગે જાઓ. જનરલ વાત કરો છો. 9:15 થી 10:15 વાળા હોય એ 9:15 ક્યાં 9:15 9:30 વાગે પૂગતા હોય. આવે તો ભલે, ન આવે તો ભલે. એટલે તમે જો કેવા જીવો જગતના સ્વાર્થી છે. હા, એને બધું એક્યુરેટ જોઈએ. તત્વની વાત ટાઈમ ઘડિયાળ સાથે. મને તો ઘણીવાર એવી બીક લાગે લોકો ઘડિયાળ સ્વાધ્યાયમાં જ મેળવતા હશે ટાઈમ. લગ્નમાં કોઈ જાય તો મેળવે, સંગીત સંધ્યામાં જાય, બોલો હોય ને હલ્દી ઘાટી, શું કહેવાય લગ્નમાં? હલ્દી ઘાટી. હા, એમાં કોઈ દી મેળવે? વિષય ભોગોમાં કોઈ દી ન મેળવે. રખડવા હરવા ફરવા જાય તો એમાં કોઈ દી નહીં મેળવે. નહીં હાલે આપણે 2 વાગ્યાની જગ્યાએ 3 વાગે હાલે, કાંઈ નવરાત છે, આપણે બેઠા છીએ, સમય કાઢીને જ આવ્યા છીએ. એમ સ્વાધ્યાયમાં આવતો હોય તો નહીં. અહીંયા તો બધું કેલ્ક્યુલેશન. અનગિનત પાપ કરવા છે, ગણીને પાપ કરવા, ગણીને પુણ્ય કરવા છે. વાત સમજો. જ્ઞાની જે આત્માની ભાવના ભાવે છે એમાં જ એને ગલગલિયા છૂટે છે. એને એમ થાય કે જગતના જીવોને પણ આ બધું મળે. હું ઘણીવાર છે ને વિરેનભાઈ, સામેવાળાની નીરસતા જોઈને પ્રવચન બંધ કરતો હોઉં છું. મને જ નથી થતું. સાવ હોતા હોય કોને સામે જોઈને આપણે ભણાવવાનું? કોને સામે જોઈને આપણે બોલવાનું? હા, એક રૂટીન સમજીને ઉછળતા જ ન હોય, આનંદ જ ન આવે, ઉમળકો જ નહીં આવે. તો અહીંયા અમે કંઈ પાગલખાનામાંથી થોડાક આવ્યા છીએ. સમાજ છે ને એટલે આ તત્વજ્ઞાનથી દૂર ને દૂર રહે છે. નિયમસારના એ ક્વિઝ કોન્ટેસ્ટમાં એક વાત કરવાનો છું, કારણ શુદ્ધ પર્યાયની, એમાં એ વાત આવશે. અરે જ્ઞાનીના હૃદયમાં એટલું ઉછળતું હોય પણ સમાજ જ લેવાને પાત્ર ન મળે તો જ્ઞાની દબાવી દે, મૂકે જ નહીં પછી સમાજમાં. જ્ઞાનીનું કેરેક્ટર આવું હોય, જ્ઞાનીનું જીવન આવું હોય, મને મારી આત્મભાવના છે, જગતને પણ આત્મભાવના થાવ. આત્મરસ મને છે, જગતને પણ આત્મરસ પુષ્ટ થાવ, પરિપુષ્ટ થાવ. તો તમે પ્રવચન નવનીતમાં એ બેઉ પ્રવચનો વાંચવા જેવા, સાંભળવા જેવા. ગુરુદેવશ્રીના અદ્ભુત વ્યાખ્યાનો છે. જ્ઞાની પોતાને આવો ભરિત અવસ્થ સ્વરૂપે સભર અનુભવે છે અને ક્રોધાદી કષાય કામ ભોગ બંધન વગેરે વિકાર ભાવોથી શૂન્ય અનુભવે છે. પોતે તો અનુભવે છે અને જગતમાં સંસારમાં રખડનારા રહેનારા બધાય જીવો પણ આવા જ છે એવી એને નિરંતર ભાવના હોવી જોઈએ, એવી પ્રેરણા આચાર્યોએ આપી છે. શું હિતેશભાઈ, શું નામ? જયેશભાઈ, મને ભાવ નહીં થાય વિદ્વાન તરીકે તમે મળતા હો તો તમને સ્વાધ્યાય માટે પૂછું, ભાવ નહીં થાય? થવું જોઈએ કે નહીં? અચ્છા, મને એવા ભાવ થાય કે તમને પૂછું, એમાં તમારા પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? નહીં કહું તો પાપનો ઉદય છે અને કહું તો પુણ્યનો ઉદય છે. પણ ક્યાં ગમે છે કોઈને? પંડિતજી હમણાં આવશે સામેથી એટલે એમ જ કહેશે કે મંદિરે આવો, હરામ, કોઈ દી નહીં કહું, કેમ કે તમારા ભાગ્યમાં એટલે પુણ્ય જ નથી. વિરેનભાઈ, પુણ્ય જ નથી જ કહેવાના અમે, કે અમારી તો પ્રતિજ્ઞા છે.
નથી કહેવાના. અમારામાં એટલી કરુણા નથી જેવી ગુરુદેવશ્રીનામાં હતી. ભૂખ્યો હોય થાળીએ માંડવા આવે, તરસ્યો હોય એ કુવે પાણી પીવા આવે. કૂવો નહીં જાય સામેથી, તરસ્યાને આવવું જોશે. પણ છતાં જ્ઞાનીઓ આવું વિચારે છે, હું આવો છું, જગતના જીવો પણ આવા જ છે. હું આવો માર્ગે આવેલો છું, જગતના બધા જીવો માર્ગે આવે. અચ્છા, તમને એમ થતું હશે કે આ વિષય શા માટે મેં લીધો? નિયમસારમાં જે વિષય ચાલે છે 47-48-49 ગાથા, સિદ્ધ ભગવાન આવા છે, જગતના જીવો પણ આવા જ છે. ત્યાં તો સ્ટેટમેન્ટ આપ્યું છે, અહીંયા તો ફોલોઅપ છે. ત્યાં તો પદમ પરમલધારી દેવે ટીકામાં લખ્યો સિદ્ધો આવા છે તો સિદ્ધાત્મા આવા છે તો શુદ્ધાત્મા આવા છે. આમાં તો રીતસર પ્રયોગની વાત છે. આમ જ્ઞાનીને ભાવના ભાવી જોઈએ. આ છે સદભાવના, આ છે સતની ભાવના. મને આવો સત મળ્યો, જગતને પણ આવો જ સત મળી રહે. મેં તો ઘણીવાર પ્રયોગ કરું વીરેનભાઈ, મુમુક્ષુઓમાં, ભાઈઓમાં, બહેનોમાં. 2 દિવસ થયા હોય, 3 દિવસ થયા હોય, હું પછી પૂછું તે ઓલું સાંભળ્યું? હા, એ તો તમે કીધું તું પણ ટાઈમ ન મળ્યો હોય, 2-3 દિવસ થઈ ગયા હવે એવું છે, હશે ને તો ફરીથી મોકલો ને. એટલે કાંઈ એની પડી જ નથી. ફરીથી તો હું કોઈ દી નથી પૂછતો, નથી મોકલતો. કેમ કે સામેવાળાને એની કિંમત જ નથી. તો વસ્તુની જ ઇજ્જત લૂંટે તો પછી શા માટે મોકલો? એવું છે. બહુ સોલિડ પ્રકરણ છે. તો ત્યાં તો ઓર્ડિનરી સ્ટેટમેન્ટની વાત છે, આ તો પરફેક્ટ ફોલોઅપની વાત છે. બહુ ગજબનું પ્રકરણ છે. જો આખો હું હિન્દીમાં ગુજરાતીમાં વાંચી જાઉં છું. આમાં તો સંસ્કૃતમાં છે જ ને, એક જ પેજમાં ઓનલી ગુજરાતીમાં જ. આત્મધર્મમાં જો અહીંયા લખ્યું છે તાત્પર્ય વૃત્તિ સમયસાર આવ્યું નીચે 2 જગ્યાએ છે. સમયસારમાં તાત્પર્ય વૃત્તિ નામની ટીકા છે જયસેન આચાર્ય દેવની, એમાં છે હું સહજ, જો પોતાની વાત ચાલુ કરી, હું સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો એક સ્વભાવ છે એવો છું. હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું, હું નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય રત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ રૂપ સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે એવા સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય પોતાથી વેદાવવા યોગ્ય એટલે ગમ્ય, જણાવવા યોગ્ય, પ્રાપ્ત એટલે પ્રાપ્ત થવા યોગ્ય એવો ભરિત અવસ્થ છું. આવ્યું ને? એટલે ભરેલી અવસ્થાવાળો છું, પરિપૂર્ણ સ્વરૂપ છું. ખરેખર તમને કહું, આ ભરેલી અવસ્થાવાળો લખ્યું છે ને એ ટ્રાન્સલેશન બરોબર નથી. તમને એમ થાય કેમ? કેમ કે ગુરુદેવશ્રી આનો અર્થ કરે ભરિત અવસ્થ લખ્યું છે, ભરિત અવસ્થા નથી લખ્યું. અવસ્થા પર્યાય છે. અવસ્થ એટલે એ ટંકોત્કીર્ણ એવો સ્થિત છે, એનું નામ અવસ્થ. જેમ આ ફર્નિચરમાં તમે ખીલી ઠોકો, હવે ઉખડે એમાંથી? ઓમ તો ઉખડશે, પણ એને તમે એમને એમ ઉખાડીને બતાવો. આમાં જો અક્ષરો છે ભીંત પર લખેલા, આરસ પર, હવે એને તમે ભૂસીને બતાવો, એ હવે ઉકેરાઈ ગયા છે ને, ટંકોત્કીર્ણ થયા છે ને. એનું નામ અવસ્થ. અવસ્થા નહીં, અવસ્થા પર્યાય છે. એટલે એવો હું ભરિત અવસ્થ છું, એવો ત્રિકાળ સ્વભાવ. આ અસ્થિવાળો બોલ. હું રાગ દ્વેષ મોહ, હવે નાસ્તિવાળો, ક્રોધ માન માયા લોભ, 5 ઇન્દ્રિયોનો વિષય વ્યાપાર, મન વચન કાયાનો વ્યાપાર, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, ખ્યાતિ પૂજા લાભની તેમજ દ્રષ્ટ શ્રુત અનુભૂત. દ્રષ્ટ એટલે જોયેલા, શ્રુત એટલે સાંભળેલા, અનુભૂત એટલે ભોગવેલા. ચોથી ગાથા એની ભાષામાં ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા તથા મિથ્યારૂપ 3 શલ્ય ઇત્યાદિ સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું.
ઓલામાં જો ભરિત અવસ્થ છું અસ્થિ, આમાં શૂન્ય છું એ નાસ્તિ થયું. આ અસ્થિ નાસ્તિ ચિંતન. હવે ગજબની વાત છે. ત્રણેય લોકમાં ત્રણેય કાળે શુદ્ધ નિશ્ચય નયે હું આવો છું. સવારના સ્વાધ્યાયમાં આવ્યું હતું શુદ્ધ નિશ્ચય નયે. શુદ્ધાત્મા જગતના સંસારી જીવો પણ સિદ્ધ જેવા છે. અહીંયા કહે છે શુદ્ધ નિશ્ચય નયે હું આવો છું અને બધાય જીવો એવા છે. એ મન વચન કાયાથી તથા કૃતકારિત અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે. આવી ભાવના ભાવવી જોઈએ. હવે હું પૂછું, એટલે કહેવાનો અર્થ એવું છે કે મને આવું આ મળ્યું છે, જગતને પણ આવું મળે. જગત એની કિંમત કદર કરે તો કંઈક પામે ને. એ ભાગવા જ માંડે તો શું થાય? એટલે આ આત્મભાવના અદ્ભુત ભાવના છે. જ્ઞાની કહે છે હું આવો છું. ત્રણેય કાળ ત્રણેય લોકના જીવો પણ આવા જ છે. એવી નિરંતર એ તો ભાવે જ છે. કૃત કારિત અનુમોદનાથી ભાવે છે. કર્યા રાખે, કરાવ્યા રાખે, કરનારને અનુમોદના કર્યા રાખે, એવી રીતે તો એની જીવનશૈલી હોય છે. તો એની તો નિરંતર ભાવના એવી હોય જ છે. તો આવો આ એક બહુ સરસ આત્મધર્મમાં 1978માં, જોકે પછીના પણ ઘણીવાર છપાયેલું જ હોય ને, આ તો ગળથુથીમાં પડવું જોઈએ. આખું ઓરિજિનલ સંસ્કૃત, આ ઓરિજિનલ ગુજરાતી. આ આત્મભાવનાના નામે છે. વિચારજો, બહુ આનંદ આવે એવો આ વિષય છે. ઓમ નમઃ સદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा